તરત પૂછે, ફોન કરો કેમ નથી આવ્યા. એમના જેવી ટોકરી કોઈ ન કરે, એમના જેવો મણકો કોઈ ન કરે, એમના જેવો થાક કોઈ ન કરે. આપણા ઘરે તો બધું કરવાવાળા આપણે જ. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીમાં જે આનંદ છે મારા વાલા, હા તમે પહોંચી લીધું અને નંદ ઉત્સવ છે મંદિર, જાઓ, અવશ્ય જાઓ, એમાં કાંઈ ખોટું નથી. રાતી પીરી ચોરી પેલે ઝુમક સારી, હેરી એ આજે નંદ રાય કે આનંદ ભયો. ગોપીઓ બધી નંદબાવન ડેલીએ જ આવી છે, પણ હવે પ્રગટ પ્રમાણ દો. 1 વર્ષ ગોપીઓ નંદબાવન ડેલીએ ન આવી. ક્યારે? બ્રહ્માજી જ્યારે બચ્ચરા હારી ગયા, હા, એવા ને એવા પ્રગટ કર્યા. હવે ગોપીએ બંધ કર્યું. યશોદાજી કે મહેર, હમણાં કોઈ ગોપી દેખાતી નથી. ઠાકોરજી કે ક્યાંથી દેખાય, મારું એક સ્વરૂપ એના ઘરે બિરાજે છે. જો ગોપીઓના ઘરે સ્વરૂપ બિરાજવા માંડ્યું પછી 1 વર્ષ ન આવી, તો આપણા ઘરે વલ્લભભાઈ ઠાકોરજી પધરાવી દીધા, પછી આપણને જવાનું મન થાય. અને મન થાય તો એ સમજી લ્યો, હજી આપણે આપણા ઘરે બિરાજતા ઠાકોરજીને સાક્ષાત નથી માનતા, મૂર્તિ માનીએ છીએ. આવા અનેક પ્રસંગો, અનેક બધી લીલા સ્થળી. જો નંદગાંવમાં લીલી પરિક્રમામાં, નંદગાંવમાં, નંદ મહેલમાં નંદ ઉત્સવ થાય, ઘણીવાર પાલમાંય થાય, ઘણીવાર બેઠકજીમાંય થાય. જ્યાં જે સ્થળે લીલા થઈ હોય. હવે સાંકડી ખોરમાં વલ્લભપુરના બાળકો ગોપી બને, સાડી પહેરે ને માથે મટકી લે, અને પછી કે મટકા, જટકા, અટકા અને લટકા. હવે એની બધી લીલા છે, પણ અત્યારે કહેવાનું આપણી પાસે સમય નથી. તો 40 દિવસ જે સ્થળે જ્યાં લીલા થઈ હોય એ લીલા દર્શન વલ્લભકુળ આપણને કરાવે. આ બધું લીલી પરિક્રમા સિવાય શક્ય નથી. એમાંય અમે તો 50 વર્ષ પહેલાંય કરી, 20 વર્ષ પહેલાંય કરી, 10 વર્ષ પહેલાંય કરી અને 8 વર્ષ પહેલાંય કરી. પણ દિવસે દિવસે સગવડ વધતી જાય છે, સાનિધ્ય ઘટતું જાય છે. સવારના પોરમાં અમારે 2 ડોલે પાણી નહીં થાય, અમે પૂરા પૈસા ભર્યા છે. વળે બીજું આવે, ઓલા સમિતિવાળા કે બેન આજે પાણી ઓછો. એવું ના ચાલે, પૈસા નથી લીધા, કૂકા લીધા છે. મને એક વૈષ્ણવ કહેતા હતા, અહીંયા દાદા બેસતા હતા ને, મેં અહીં કીધું કે નહીં નથી ખબર. એ કે એક પરિક્રમામાં એક વૈષ્ણવ એટલો ઝઘડો કરાવવા આવ્યા સમિતિમાં, અને જે ત્યાંથી પસાર થતા હતા ઝઘડાનો અવાજ આવ્યો તો અંદર ગયા. ઓલા બેને કોઈ દી જે જોયેલા નહીં, પૈસા જ ભરેલા, અને જે ઓલું અડધી ટૂંકી પોતળી અને ઉપર ખાલી ઉપરડો. ગરમી બહુ હતી એટલે ઓલા બેને કહેવા આવ્યા, આખો દિવસ અમારે ચલાવવા માટે 1 ડોલ પાણી છે, બીજી 1 મોકલાવી દો. એટલે સમિતિવાળા કે તમે ધીરજ રાખો, આટલું જોરથી ના બોલો, તમને એક એટેન્ડન્ટ આપ્યો છે, એ તો હાવ ડોબા જેવો છે, એ તો હોઈ જાય છે બહાર, અત્યારે જ મોકલાવો. એટલે જે કીધું હા આવે છે, તમારો પાલ નંબર લખો ને નામ લખો. પાલ નંબર લખો, નામ લીધો, જે ડોલ ભરી મૂકવા ગયા. ઓલા બેન તો એ ખૂણામાં અહીંયા નહીં, ત્યાં તો 10 વૈષ્ણવ. એ જેરાજ આપ. ઓલા બેન તો એ કે મેં ક્યાં જે આપને કહ્યું, તો મેં તો સમિતિવાળાને. ના પૈસા તમે ભર્યા હોય, કોકા ન ભર્યા હોય એટલે અમારી ફરજ થાય છે ને દેવાને. અને આમે અમારાથી જે દોષ થાય
એ લીલી પરિક્રમામાં વૈષ્ણવની સેવા કરીએ તો નિવૃત્ત થાય. તો આજ તો તમે મારા ઘણા બધા દોષ નિવૃત્ત કર્યા. ડોલ બરાબર જોઈ લ્યો, કાપો તો લોહી ન નીકળે. તો વ્રજમાં લીલી પરિક્રમામાં જો તમે વ્રજની દ્રષ્ટિથી જાઓ ને તો આનંદ, પણ સગવડની દ્રષ્ટિથી જાઓ તો સગવડમાં અને સગવડમાં જે લેવા ગયા છો એ કાંઈ નહીં મળે. તો આ બધો આનંદ ક્યાં મળે? વલ્લભ કુળ ભેગો વ્રજમાં પાલમાં મળે. લગભગ 20 વર્ષ પહેલાં એક બેન હતા, રોજ ગાડી લઈને સવારે આવી જાય 9 વાગે, 9:30 10 બધે જઈએ ને, જે આવે ને પહેલાં આવી ગયા હોય. આવે એટલે ચરણ ચાપે, એટલે જે કે લ્યો સિકંજી લ્યો, આમ દે. એટલે મને ઓળખાણ કરાવી કે આ બેન અહીંયા રહીએ છીએ, જતીપીરા હોટેલ કે મથુરા, મને બહુ યાદ નથી. અને રોજ 8 8:30 9 આવી જાય, પહોંચીને ઠાકોરજીને બધા સ્થળ જોઈને, અને રાત્રે વચનામૃત અને પ્રસાદ લઈને જાય, એટલે 11 વાગે ઘરે પહોંચી જાય. તો મેં તો અહીં રહેતા હો તો એ કાંઈ નહીં, અગવડ મારાથી ન સહન થાય. પછી ગયા એટલે જે કીધું એમને સગવડ જોઈએ ચીલાબેન, એમને સાનિધ્ય નથી જોતું, એને રસ નથી જોતો, એને પૈસા આપ્યા છે ને એનું વળતર જોઈએ છે. જેને વળતર જોતું હોય એને સાનિધ્ય ન મળે, અને સાનિધ્ય મળે એને વળતર ન મળે. જેના મુખમાં શ્યામનું નામ નથી, એવા દૂરે જનનું અહીં કામ નથી. કાને ગોકુળ જોશે, કાને મથુરા જોશે, કાને રાસ રમવાને રૂડો વૃંદાવન જોશે, કાને નંદજી જોશે, કાને યશોદા, કાને મંગળા આરતીમાં વાલા વૈષ્ણવ જોશે, કાને ધૃતિ જોશે, કાને ઉપરણા જોશે, કાને શણગાર ધરાવા રૂડો મોરપીંછ જોશે, કાને માખણ જોશે, કાને મિસરી જોશે, કાને ભોજન અરોગાવા તુલસી પત્ર જોશે, કાને ગેડી જોશે, કાને દડો જોશે, કાને ઉત્થાપન કરાવવા નાની ચોપાટ જોશે, કાને ગાયો જોશે, કાને બછરા જોશે, કાને સંધ્યા આરતીમાં વાલી રજભૂમિ જોશે, કાને યમુના જોશે, કાને ચંદ્રાવલી જોશે, કાને સેન આરતીમાં વાલા રાધાજી જોશે, કાને ગોકુળ જોશે, કાને મથુરા જોશે, કાને રાસ રમવાને રૂડો વૃંદાવન જોશે. નંદ યશોદા લાલ કી જય. આવી વ્રજભૂમિ, વ્રજનો એક પ્રસંગ, વ્રજના લીલા સ્થળીના કંગણની એક કથા. એમાં તમે મધુવન જાઓ તો ત્યાંય સામનેજીની લીલા, બાલકૃષ્ણ કુંડ આવો તો કેમ નામ પડ્યું એની લીલા, તાલવન જાઓ તો ધેનકાસુરને બળદેવજીએ માર્યો એની લીલા, મૌલાવન જાઓ તો સજીવન ગાય કરી એની લીલા, કુમુદવન જાઓ તો કુમુદ અને કુમુદીની જે સેવા કરી એની લીલા, ગંગાસાગરની લીલા, કપિલ મુનિની લીલા, વૃંદાવન જાઓ તો વૃક્ષે વેણું દારીને પત્રે પત્રે ચોટપ્રભુજ એની લીલા, બચવન જાઓ
તો બચ્છ બિહારી ને બચ્છ વનની લીલા. ભાંડીરવાલ જાઓ તો બાર પ્રભુજીના મહાપ્રભુજીના બેઠક છે, એમને જે દૂધની લીલા કરી હતી છાછની એ. અને ભાંડીર બિહારી આખા દુનિયામાં વિશ્વમાં ત્રોલકમાં સેથી પૂરતા રાધાજીના ઠાકોરજી આ એક જ સ્વરૂપ બિરાજે છે. એ દર્શન કરીને આપણે ધન્ય ધન્ય થઈ જઈએ. ભાંડીર કૂપ અષાઢ સુદ 14ને દિવસે બધા જળાશયનું જળ અંદર આવે સફેદ દૂધ જેવું. બહાર જાઓ એટલે જમણા હાથ ઉપર બળદેવજીનું મુગટ. બહાર જાઓ સાવ એટલે તમે જુઓ તો બ્રહ્માજીએ ચતુર્મુખથીને જે ઠાકોરજીને સામનીજીના ગુપ્ત વિવાહ. અરે મારા વાલા કોની વાત કરું, આ તો હું તો ભૂલી ગઈ કે હજી સત્સંગને વિરામ આપવાનો છે. તો વ્રજ છે. એ વ્રજ વૃંદાવન, એ નંદ ઉત્સવ, એ ગોકુળ ગામ, એ નંદ બાવા યશોદાજી, ગોપ ગોપી, ગૈયા બછરા, સખા સખીઓ, યમુનાજી ગિરિરાજી, એ અષ્ટ સખાઓ. કોની વાતો કરું તમને? એ માકડાની લીલા અજબ છે. માકડા ક્યારેય ઠાકોરજી જ્યાં સુધી ગોરસ માટે થઈને સાંકડી ખોરમાં ગોપીની મટકી ફોડે નહીં ત્યાં સુધી માકડા ગોપીના માખણને સ્પર્શ પણ ન કરે. કેમ? ઠાકોરજી નથી આરોગ્ય, એટલે મારાથી ન લેવાય. અને આપણે તો વાંદરાથી મારા વાલા ન બોલાય. આપણે અધરામૃત લેતા જ નથી, કારણ કે ઠાકોરજી ઘરે નથી બિરાજતા. પછી દોડીએ મંદિરમાં. મંદિરમાં તમે જાઓ, ગુરુઘરની વાત નથી, ગુરુઘરે તો આપણને મળે, પણ બીજે હવે અન્ય માર્ગીઓ કેટલી સામગ્રી પધરાવી ગયા હોય, અન્ય માર્ગીઓ કેટલું દ્રવ્ય પધરાવી ગયા હોય. એ ભોગ ઠાકોરજીને આવે, એ આરોગ્ય મારા વાલા ના આરોગ્ય, તો તમે શેનું અભરામૃત લ્યો છે? ઊંડું વિચારજો. તમારા ઘરે જો તમારા માથે તમારા ઠાકોરજી બિરાજતા હશે તો તમને જે આનંદ આવશે એ આનંદ સર્વોદ્ધારકમાં નહીં આવે, ભક્તો ધારકમાં આવશે. આજે સમૂહ વિવાહ હોય ને એટલે આપણને આમંત્રણ આપે કે એલા બેન આવજો, થોડું ઇન્કરિંગ કરજો. સારું, તો આપણે સારી પહેરીએ. તૃપ્તિ કે મમ્મી ઓલો સેટ પહેર્યો, એટલે આપણા ઘરે થોડા છે. મમ્મી વેણી, અરે બેન આપણા ઘરે નથી, ત્યાં તો ગામ આખાનું સમૂહ વિવાહ છે. એ જ વસ્તુ આપણા ઘરે આપણા ઠાકોરજીનો વિવાહ ખેલનું મનોરથ હોય કે પાટોત્સવ હોય, સાડીને શૃંગારને વેણીને કેવા તૈયાર થાય. કોઈ પૂછે આજે મારા ઠાકોરજીનો પાટોત્સવ છે, અને ત્યાં જઈ એમાં અડધા તો આપણે ઓળખતા ન હોય. એન્કરિંગ કરીએ એટલે કેવલા એન્કરિંગ વાળા બેન. તો મંદિરમાં તો બધું સમૂહનું છે મારા વાલા, અહીંયા આપણા એકલાનું છે. તો લીલામાં જાશું તે સમૂહમાં નહીં જઈએ. મંદિરમાં જેટલું ટોળું આવે છે એ કહેશે હાલો ઈલાબેન જાય છે હારવાર, અને ઠાકોરજી કે ના ઈલાબેનને લઈ જાવ છો, આવું જ આગળ જવા દો, હાલો આપણે પાછા વયા જાય. બાપા આપણો હાથ પકડીને ન લઈ જાય કા? પણ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી લીલાબા જાશું ત્યારે આપણો હાથ પકડીને 500% લઈ જશે. મંદિરો ઠાકોરજી થાકીને ઠ્યાં થઈ જાય, કેટલાને લઈ જાય મારવાલા? તો બધી તો એવી અદ્ભુત લીલાઓ, એક એક પ્રસંગ, એક એક લીલા સ્થળી. અરે સુરભી ગાય હોય કે કારી હોય કે ધોરી હોય કે પહેરી હોય, એક એક ગાયની લીલા છે. અણકોટમાં આવે છે ઘૂમર ખેલી ગાય સબ ખિલાવન આયેગી. શું લીલાની વાતો કરું મારા વાલા તમને. અરે નવ વિલાસ હોય ને એક એક ગોપીના ભાવથી ને ઠાકોરજી વૃંદાવનમાં બિરાજે ને
આ સખીના ઘરે આ ભાવથી ને કોઈ લીલાનું વર્ણન કરું તમને તો અત્યારે આપણાને વિરામ આપીએ. હવે વ્રજ ભયો મહર કે પોત